જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ એવરીબડી. હવે આપણે આપણો યુઝ્યુઅલ પ્રોગ્રામ સ્ટાર્ટ કરીશું. તો પ્રાર્થનાથી સ્ટાર્ટ કરીએ. ઓમ અસતો માં સદગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓ લોર્ડ, take me from falsehood to reality, from darkness to light, and from death to immortality. Om, peace, peace, peace. આપણે આજનું સ્ટાર્ટ કરીએ ચેપ્ટર 30ના જે રિમેનિંગ છે 24 પછીના શ્લોકો છે. તો એ પહેલાં આપણે વાત કરી હતી કે શાની વાત કરી? જીવ, જગત અને જગદીશ. જગદીશ સચ્ચિદાનંદ સ્વરૂપ આપણે વાત કરેલી હતી. આત્માના જે લક્ષણો જે કયા તે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા. આત્મા શું નથી એ પણ આપણે વાત કરી કે આત્મા પંચકોશ નથી, 3 અવસ્થા નથી, અને એટલે જ્યારે એ જડ પ્રકૃતિ અને આત્મા મિશ્રણ થાય છે તો એ જીવાત્મા બને છે. અને હવે જગત, તો જગતની રચના કેવી રીતના થઈ? તો જગતની રચના વિશે પણ હવે થોડુંક, કે જગતની રચના ખરેખર થઈ નથી. જગત એ પરમાત્માનું જ સ્વરૂપ છે. આપણે પહેલા વાત કરી હતી કે 5 વસ્તુ ધ્યાનમાં લેવાની છે. સચ્ચિદાનંદ સ્વરૂપ એ બ્રહ્મનું વર્ણન છે. અને બીજી 2 વસ્તુ આવે છે, નામ અને રૂપ. તો આ નામ અને રૂપ જે છે એ શું છે? તો બ્રહ્મની માયા શક્તિને કારણે એ નામ અને રૂપ એ આપણને લાગે છે. હવે કોઝ એન્ડ ઇફેક્ટની અંદર આ થિયરી છે. પરમાત્મા છે એ કારણ છે, અને બાકીની બધી જ વસ્તુ જે છે, જીવાત્મા અને જગત, એ એની ઇફેક્ટ છે, કોઝ એન્ડ ઇફેક્ટ. હવે આ કોઝ એન્ડ ઇફેક્ટ 3 રીતે જોવામાં આવે છે. એક તો આરંભવાદ. તો આપણે જે આ વેદાંતની જે વાત કરીએ છીએ એ આરંભવાદ એને લાગુ નથી પડતો. આરંભવાદ શું છે? તો 2 વસ્તુ હોય અને એમાંથી કોઈ ત્રીજી વસ્તુ બને તો એ આરંભવાદ છે. ઓક્સિજન અને હાઇડ્રોજન 2 ભેગા થાય તો ત્રીજી વસ્તુ બને પાણી. એ આરંભવાદ છે. ઓક્સિજન અને હાઇડ્રોજન, કોઝ, ઇફેક્ટ ઇઝ વોટર. આ આરંભવાદ થયો. બીજો જે છે કોઝ ઇફેક્ટમાં, એ પરિવર્તનવાદ છે. જે વસ્તુ હતી એના કરતાં પરિવર્તન થઈને કંઈક બીજી બની ગઈ. દૂધની અંદર તમે એક દહીંનું ટીપું નાખો, થોડો સમય પછી એ દૂધનું પરિવર્તન થઈ અને દહીં બની જશે. આ પરિવર્તનવાદ છે. હવે જે ત્રીજી વસ્તુ છે, બ્રહ્મ. બ્રહ્મ એ જગત કેવી રીતના બની ગયું છે? તો અહીંયા આગળ જે છે એ કોઝ એન્ડ ઇફેક્ટમાં ખરેખર જગતમાં કશું જ પરિવર્તન થયું નથી, પરંતુ એ પરમાત્મા સ્વરૂપ છે, પણ એ આપણને જગત રૂપે દેખાય છે. એને વિવર્તવાદ કહે છે. વિવર્તવાદ એટલે કે બ્રહ્મ. બ્રહ્મ નહીં, પેલો ભમેડાનો ભ, બ્રહ્મ અને બ્રહ્મ. બ્રહ્મ વિશેનો બ્રહ્મ એટલે જગત. બ્રહ્મ વિશેનું વિવર્ત. વિવર્ત એટલે ઇલ્યુઝન. ઇલ્યુઝન એટલે ભ્રમ. સો બ્રહ્મ જે છે, માયાની જે શક્તિ છે, માયા જે છે એ શક્તિ બ્રહ્મ પાસેથી લે છે. અને એ માયા શું કરે છે કે પહેલા તો આ જગતના બધા જે નામ રૂપો છે એને વેલિંગ પાવર, એટલે કે પહેલા એને ઢાંકી દે છે. એટલે કે
એ છે માયાનો વેલિંગ પાવર, અને બીજો જે છે પ્રોજેક્શન પાવર, એટલે કે જે નથી તે દેખાડે છે. હવે આ જ વસ્તુ થોડુંક વધારે ક્લિયર 14મા અધ્યાયમાં આવશે, એટલે આપણે એટલું જ સમજી લઈએ કે બ્રહ્મની ઉપર જગતનો અધ્યારોપ થયો છે. બ્રહ્મ બદલાઈ નથી ગયું, પણ અધ્યારોપ થયો છે. જેવી રીતે દોરડા ઉપર સાપનો અધ્યારોપ થયો છે. દોરડું ક્યાંય જતું નથી રહ્યું, પણ દોરડાનું જ્ઞાન માયાને કારણે જતું રહ્યું છે. ધ વેલિંગ પાવર અથવા તો આવરણ શક્તિ માયાની, એટલે દોરડું છુપાઈ ગયું છે અને એની જગ્યાએ પ્રોજેક્શન, કંઈક જુદી જ વસ્તુ દેખાઈ રહી છે, અને દેટ ઇઝ અ પ્રોજેક્શન. એટલે બેઝિકલી આ જગત છે એ બ્રહ્મ સ્વરૂપ છે, પણ માયાને કારણે આપણને એ નામરૂપ રીતે ભાસે છે. આટલી જ વસ્તુ આપણે જાણવાની છે. હવે આપણે આગળ આની અંદર વધીએ તો 13મા અધ્યાયની અંદર આપણે ક્યાં આગળ હતા? 24માંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. અને એ 24માની અંદર શું આવે છે તો કે જુદા જુદા રસ્તાઓ, ભગવત પ્રાપ્તિના જુદા જુદા રસ્તાઓ છે. તો આપણે એ 3 શ્લોકો સાથે લઈ લઈશું. 24, 25 અને 26 પહેલા સાંભળી લઈએ. કર્મયોગથી જુએ છે, એટલે 3 રીતે પરમાત્મા પ્રાપ્તિ થાય છે. એના 3 રસ્તાઓ આ શ્લોકની અંદર વર્ણન કર્યું છે: ધ્યાન યોગ, સાંખ્ય યોગ અને કર્મયોગ. હવે થોડુંક જરા 3 શબ્દો, આ શબ્દાર્થ નહીં પણ લક્ષાર્થ લેવાનો છે કે આત્મની, આત્મામાં, આત્માનમ અને આત્મના. આત્માનમ તો શાનું આપણે દર્શન કરીએ છીએ? આત્માનમ, આત્મારૂપી પરમાત્માનું આપણે દર્શન કરી શકીએ છીએ. આત્માની તો કઈ જગ્યાએ એનું દર્શન થાય છે? તો એ કહે છે કે આપણા હૃદયમાં અથવા તો વિશુદ્ધ બુદ્ધિમાં. અને શાને કારણે, શાનાથી એ દર્શન થાય છે? તો આત્મના, અંતઃકરણ, શુદ્ધ અંતઃકરણ દ્વારા મનુષ્ય પોતાના હૃદયની અંદર સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માનું દર્શન કરે છે. આ વસ્તુ આમાં કહે છે. 3 રસ્તા આવે. પહેલો રસ્તો છે, આપણે 6ઠા અધ્યાયની અંદર જોયું હતું કે મેડિટેશન, ધ્યાન. હવે ધ્યાન જે વસ્તુ છે એ મુસાફરી ક્યાં છે? તો ફ્રોમ આઉટર ટુ ઇનર, સ્થૂળથી સૂક્ષ્મ તરફની આ મુસાફરી છે. એમાં શું કરવામાં આવે છે? તો આ ધ્યાન દ્વારા પરમાત્મા દર્શન, તો એકાગ્રતા દ્વારા સર્વ ઇન્દ્રિયોને પહેલા તો આપણે વશમાં લઈ લેવાની, અને સર્વ બાહ્ય પદાર્થો, એટલે આપણે ખબર છે આંખો બંધ કરીએ છીએ, ક્વાઇટ એટમોસ્ફિયરમાં બેસવાનું, બધું જે વાત કરે છે ધ્યાન માટે અથવા તો મેડિટેશન માટે, એટલે બાહ્ય પદાર્થોમાંથી આપણા મનને ખેંચી લેવાનું. પછી શું છે? મનને એકદમ કોન્સન્ટ્રેશન દ્વારા પરમાત્મા ઉપર સ્થિર કરવાનું. એકાગ્રતા દ્વારા સર્વ ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળીને મનની અંદર સ્થાપવી. પછી મનને આત્માની અંદર સ્થિર કરવું. આ આત્મદર્શન એ કોઈ ભૌતિક પદાર્થ દર્શન નથી, પણ એક અનોખું દર્શન છે. આ આપણે 6ઠા અધ્યાયમાં જોઈ ગયા છે. એટલે એક તો આ છે ધ્યાન માર્ગ. હવે બીજા જે માર્ગની વાત કરી છે તે છે સાંખ્ય. તો સાંખ્ય છે આત્મા અનાત્માનું આખું 2nd ચેપ્ટર છે. આત્મા અને અનાત્માનું જે ભગવાને વર્ણન કર્યું છે, એમાં આત્માના લક્ષણો બતાવ્યા છે. એટલે ખરેખર તો એ આત્મા વિશે જે જ્ઞાન છે, તો સાંખ્યમાં શું છે કે જે અન્ય સાધકો ધ્યાનમાં
સ્થિર થવાની ક્ષમતા નથી ધરાવતા, એને કારણે તેઓ શાસ્ત્રોનો ગંભીર રીતે અધ્યયન કરે છે કે જે આપણે કર્યા છીએ, ત્યાર પછી શ્રવણ પછી એની ઉપર મનન કરે છે, એટલે કે જે કોઈ શંકાઓ હોય એનું નિવારણ કરી અને ત્યાર પછી એ પરમાત્માના ધ્યેય વિશે જાણે છે. એટલે કે આ સાંખ્ય યોગ છે કે જે શાસ્ત્ર અધ્યયન દ્વારા થાય છે, અને એ પણ એક માર્ગ છે. હવે જે ત્રીજો માર્ગ છે એ કહે છે કે જે શાસ્ત્ર અધ્યયન અને ચિંતન માટે પણ ખરેખર તૈયાર નથી, અને જેની અંદર અનેક વિષય વાસનાઓ હજુ પણ છે, તો એ વ્યક્તિઓ અંતઃકરણ જેનું ચંચળ છે, જેનું અંતઃકરણ અશુદ્ધ છે, તેઓ યજ્ઞ ભાવનાપૂર્વક નિષ્કામ કર્મ કરે છે. હવે આ જે થયો તે આપણે જોઈ ગયા છીએ પહેલા 6 અધ્યાયની અંદર, કે જેને આપણે કર્મયોગ, યજ્ઞ ભાવના અને નિષ્કામ કર્મ, પરમાત્માને સમર્પિત ભાવે, એટલે કે આ 3 જુદા જુદા રસ્તા પરમાત્મા પ્રાપ્તિના બતાવ્યા છે. હવે પછી 25મો જે શ્લોક છે નેક્સ્ટ છે, એની અંદર શું કે કેટલાક લોકો આ 3 વસ્તુ માટે પણ સમર્થ નથી, તો એવા લોકો આત્મજ્ઞાની મહાત્માઓ અથવા તો શાસ્ત્રોનું અધ્યયન કરે છે અને પરમાત્મા વિશે સાંભળીને પરમાત્માની સાચા હૃદયથી શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરે છે, તે પણ મૃત્યુ સંસારને તરી જાય છે. એટલે કે આ હવે ભક્તિ, ધ્યાનયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ, આ 4 યોગની વાત જુદી જુદી પરમાત્મા પ્રાપ્તિના આ 4 રસ્તા બતાવ્યા છે. એ કહે છે કે કોઈ તમારે પર્વતના શિખર ઉપર જવું હોય, તમે જુદી જુદી જગ્યાએ ઊભા હો, રસ્તાઓ ભલે જુદા છે, પણ જે ધ્યેય છે બધાનું પરમાત્મા પ્રાપ્તિનું, એ ધ્યેય એક જ છે. એટલે એ બતાવ્યું છે. 26મા શ્લોકમાં કહે છે કે આ સર્વ માર્ગોનું અંતિમ લક્ષ્ય શું છે? તો પરમાત્મા પ્રાપ્તિ છે. અને એમાં પછી કયું છે, એક વર્ડ આવે છે કે હા, કે આની અંદર કહે છે કે જે માણસો શુદ્ધ મનથી સચ્ચિદાનંદ રૂપ પરમાત્માને સમજે છે, શુદ્ધ મન એટલે કે આત્માથી, તે આત્માની હત્યા કરતા નથી. એ હવે એ પછીનો જે શ્લોક આવે છે એ આપણે જોઈશું. પણ એ પહેલા આની અંદર જે 27માં શું કે છે, હવે 14મા અધ્યાયની અંદર આનું એકદમ ક્લેરિફિકેશન આવશે. પણ આપણે 27માં જે અથવા 26મા શ્લોક, મારે 26-27માં એ થાય છે, એટલે મારે આ ચોપડી પાછળ મૂકવી પડશે અને હું જૂની બુક ઉપર આવી જાઉં છું. 24, 25 અને 26. તો હવે આપણે 26 ઉપર આવીએ છીએ. 26માં, હે ભરત શ્રેષ્ઠ, જે કંઈ ચર અચર પ્રાણી ઉત્પન્ન થાય છે, હવે આ વિશ્વની ઉત્પત્તિ વિશે વાત કરી છે. જે કંઈ ચર અને અચર એટલે જડ અથવા તો ચેતન જે ઉત્પત્તિ થાય છે, એ બધાને તું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી ઉત્પન્ન થાય છે એટલું તું જાણી લે. આ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનું જે સંયોજન છે એ ખૂબ સારી રીતે આગળ સમજાવવામાં આવ્યું છે. પણ એટલું જ આપણે સમજી લઈએ કે જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ છે એ ખરેખર સંયોગ નથી, પણ ક્ષેત્રજ્ઞ આત્મા ઉપર અનાત્માનું અધ્યારોપ છે. એટલે ખરેખર સંયોગની જગ્યાએ એ અધ્યારોપ છે, એ આપણે
જોવાનું છે. હવે આગળનામાં શું કે છે એ આપણે જોઈએ. समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम् विनश्यत्स्व विनश्यन्तम् यः पश्यति स पश्यति. અહીંયા ખૂબ સારી રીતે સમજાવે છે પરમાત્મા કે જે મનુષ્ય બધા પ્રાણીઓના નાશ થવા છતાં પણ અવિનાશી પરમાત્માને સર્વ પ્રાણીઓમાં સમભાવથી જુએ છે તે યથાર્થ રૂપે સાચો દ્રષ્ટા છે. એટલે કે જે સાચો દ્રષ્ટા કોણ છે? તો જે દેખાય છે એની અંદર અવિનાશી તત્વનું દર્શન કરી શકે છે એ સાચું દર્શન કરે છે. આપણે ઈશાવાસ્ય ઉપનિષદમાં કે પરમાત્માનું જે સર્વ દર્શન છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત ચિંત્યા જગતમ જગત, આખું જગત જે છે એની અંદર પરમાત્મા સમાયેલો છે, પરમાત્માનું જ રહેઠાણ છે દરેક વસ્તુની અંદર. એ જ વસ્તુ એ અહીંયા આપણને કહે છે. હવે આગળનામાં જોઈએ તો નંબર 28 કે આ પરમાત્માને સમદ્રષ્ટિથી જોવામાં શું ફાયદો છે, એનું આપણને એડવાન્ટેજ શું છે? समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरम् न हि नस्त्यात्मनात्मानम् ततो याति परां गतिम्. તો આ રીતે દ્રષ્ટિ રાખવાથી શું ફળ પ્રાપ્તિ છે એ અહીંયા વાય. કેમ કે જે મનુષ્ય બધા પ્રાણીઓમાં સમાન રૂપે રહેલા પરમાત્માને સમભાવથી જોતો પોતાના દ્વારા પોતાને નષ્ટ કરતો નથી. અર્થાત બધા જ જડ પદાર્થોનો નાશ થવા છતાં પણ આત્માનો નાશ ન પામનાર માને છે અને આ જ્ઞાનથી તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. શું કહેવા માંગે છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ જીવાત્મા, આપણે પહેલા જેમ વાત કરી કે લોઅર એન્ડ હાયર પરમાત્મા, તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ ક્ષેત્ર એટલે કે જળ જે વસ્તુ છે એની અંદર પણ છે અને જીવાત્માની અંદર પણ એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ સ્થિત છે. એટલે આ જે આત્મા છે એ સર્વવ્યાપી છે અને આ રીતે જે જુએ છે તે સાચું જુએ છે. સર્વ વિનાશી ભૂતોમાં એટલે કે શરીરોની અંદર જ્ઞાની પુરુષ અવિનાશી પરમાત્માના દર્શન કરે છે. આ એક સમત્વ દર્શનની વાત છે અને આને કારણે શું થાય છે કે એક જાતનું આપણે જ્યાં જ્યાં જોઈએ તો જુદા જુદા વ્યક્તિઓ છે, જુદા જુદા પ્રાણીઓ છે, આપણે આ સમભાવ જ્યારે આપણામાં પેદા થાય તો આપણે જે હરીફાઈની જે, કારણ કે આપણે એકબીજાથી જુદા પણ લાગે છે એના કારણે જે હરીફાઈનો એક ભાવ ઉત્પન્ન થાય છે અને એના કારણે સંઘર્ષ થાય છે અને એને કારણે રાગ દ્વેષ થાય છે. તો આ જાતની સમદ્રષ્ટિ જ્યારે પ્રાપ્ત થઈ જાય છે ત્યારે આપણને સર્વ વ્યક્તિ ઉપર, સર્વ વસ્તુ ઉપર, પરમાત્માના ક્રિએશનના દરેક ઉપર એક અનહદ પ્રેમ આપણને થાય છે અને એ આપણે પ્રેમ કર્યા સિવાય
ના રહી શકીએ. અને બીજું એ કે છે કે અહીંયા લખ્યું છે કે આ જે દર્શન કરનાર છે એ વિશુદ્ધ અંતઃકરણથી, વિશુદ્ધ અંતઃકરણે આત્મા, આત્માથી આત્માનો વિનાશ કરતો નથી. એટલે કે જે વિશુદ્ધ થી દર્શન કરે છે એ આત્મા તો અવિનાશી છે. એ જો વિશુદ્ધ અંતઃકરણથી જુએ તો જ એને આત્માનું દર્શન થાય. એટલે કે એ એનું વિનાશ કરતો નથી. આપણે આપણા શરીરને જ્યારે અશુદ્ધ મન બુદ્ધિથી જ્યારે જોઈએ છે, અશુદ્ધ અંતઃકરણથી જોઈએ છે, તે આપણને વિનાશી દેખાય છે. જ્યારે એ જ વસ્તુ આપણે શુદ્ધ અંતઃકરણથી જોઈશું, સાત્વિક અંતઃકરણથી જોઈશું, તો એ વસ્તુ આપણને અવિનાશીના દર્શન થશે, કે એની અંદર અવિનાશી છે. હવે નંબર 29 આપણે જોઈશું. આ કહ્યું કે આજે બધું જે છે ને પહેલાનું ઘણું પુનરાવર્તન આવે છે, એટલે આપણે થોડા એકદમ સ્મૂધ રીતે સેલિંગ કરી રહ્યા છીએ. હવે 29માં શું કે છે? અનધર સિમ્પલ એન્ડ ઇઝી વન. પ્રકૃત્યૈવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ યઃ પશ્યતિ તથાત્માનં અકર્તારં સ પશ્યતિ. તો હવે આપણે બીજા અધ્યાયમાં આ જોઈ ગયા છે, ફરી આવ્યું છે કે પ્રકૃતિ જ ફક્ત ક્રિયા કરે છે, પરંતુ પ્રકૃતિની અંદર આત્મા બેઠેલો છે, જડની અંદર આત્મા બેઠેલો છે, અને આપણું આઈડેન્ટિફિકેશન બોડી, માઇન્ડ, ઇન્ટેલેક્ટ સાથે છે. એટલે આપણે કે હું કરતા છું. વાસ્તવમાં આત્મા પોતે એને શક્તિ પ્રદાન કરે છે. આત્મા એ ખાલી કરતો નથી, આત્મા અકર્તા છે. કર્તૃત્વ ભાવ છે એ પ્રકૃતિનું છે, આત્મા અકર્તા છે. જ્યારે આપણે આપણી જાતને કરતા સમજીએ છીએ તો એનો અર્થ એ થયો કે આપણે આપણી જાતને શરીર, મન, બુદ્ધિ સાથે આઈડેન્ટિફિકેશન કરી રહ્યા છીએ. હવે ક્રિયા જુદા જુદા લેવલ પર થતી હોય છે. એ કહે છે કે ઇલેક્ટ્રિસિટી એક જ સરખો પ્રવાહ છે, જે આત્મા છે, પણ જુદી જુદી સાઇઝના બલ્બ તમે લગાવો તો પ્રકાશ એકમાં ઓછો આવશે, એકમાં વધારે આવશે. તો એમાં ઇલેક્ટ્રિસિટી કાંઈ જ કરતી નથી. ઇલેક્ટ્રિસિટી તો એક સરખી જ એની અંદર શક્તિ પ્રદાન કરે છે, પરંતુ જે વધતું ઓછું દેખાય છે, જે કર્મ રૂપે પ્રદર્શિત થાય છે, એ બલ્બના કારણે છે, પ્રકૃતિના કારણે છે. એવી જ રીતે આપણે જુદા જુદા સાધનોની આપણે વાત કરીએ છીએ કે ઘરની અંદર રેફ્રિજરેટર છે, કે ઘરની અંદર કોમ્પ્યુટર છે, ઘરની અંદર ટેલિવિઝન છે, ઘરની અંદર રેડિયો છે. આ બધાની અંદર એક ઇલેક્ટ્રિસિટી છે, અકર્તા ભાવે શક્તિ પ્રદાન કરે છે, પરંતુ દરેક જે એની જે ક્રિયા છે કમ્પ્લીટલી જુદી જુદી. પંખો હોય તો હવા ફેંકે, ટેલિવિઝન હોય તો આપણે સ્ક્રીન બતાવે, રેફ્રિજરેટર હોય તો ઠંડુ કરે, હીટર હોય તો ગરમ કરે. એ ઇલેક્ટ્રિસિટી એ બિલકુલ કર્તૃત્વ ભાવ નથી, એ અકર્તા છે. જ્યારે આ સાધનો છે જે પ્રકૃતિ રૂપે જડ સાધનો છે, પણ ઇલેક્ટ્રિસિટીને કારણે જુદી જુદી રીતે એ વ્યક્ત થાય છે અને જુદા જુદા કર્મો રૂપે અભિવ્યક્તિ થાય છે. તો હવે આપણે આગળ જોઈએ કે તો આ જાણવાનું ફળ શું છે? હવે એ
30માં આપણે જોઈશું. यदा भूतपृथग्भावम् एकस्थमनुपश्यति तत एव च विस्तारम् ब्रह्म सम्पद्यते तदा. વળી પાછું સિમિલર વસ્તુ પાછી આવે છે. જ્યારે મનુષ્ય સમસ્ત પ્રાણીઓમાં અલગ અલગ ભાવને એક જ પરમાત્મામાં રહેલા તે તથા એક જ પરમાત્માથી સમસ્ત ભૂતોનો વિસ્તાર છે તે જુએ છે, તે ક્ષણે તે સાધક સચ્ચિદાનંદ બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે. તો આ જે બ્રહ્મ દર્શન કરે છે એ પોતે બ્રહ્મરૂપ બની જાય છે. એટલું કહેવા માંગે છે કે જ્યારે તમે સમુદ્ર કિનારે ઊભા હો અને જુદા 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 મોજા જોતા હો તો મોજા શું છે? એ નામરૂપ છે. પરંતુ એ અલગ અલગ સાઈઝના મોજાઓની અંદર જે તત્વ શું છે? તો એ પરમાત્મ તત્વ છે. એ જાતનું જે દર્શન કરે છે એ ખરેખર પરમાત્માનું દર્શન કરે છે. હવે આમાં રિયલ અને અધ્યારોપ થોડુંક આપણે સમજીએ તો સીઈંગ ધ વોટર ઇન ધ વેવ, બધા જ મોજાની અંદર એક જ તત્વ છે. સીઈંગ ધ વોટર ઇન ધ વેવ ઇઝ અ રિયલ વિઝન. બરોબર છે? નાઉ લુક એટ ધી અધર વે અરાઉન્ડ. સીઈંગ ધ વેવ્સ ઇન ધ વોટર, નાઉ that is not real, that is adhyarop. Waves in the water, that is a various. Water in the waves, one thing in all the waves. પછી દરિયાની અંદર વેરિયસ આપણે મોજા જોઈએ તો એ જે છે દરિયાની અંદર વિવિધ મોજા આપણે જોયા છે એ ખરેખર ઇલ્યુઝન છે. એ ખરેખર દરિયાના પાણી ઉપર મોજારૂપી નામરૂપનું અધ્યારોપ થયેલું છે. આટલું જ કહેવા માંગે છે. બીજો એક આપણે પહેલા પણ દાખલો જોયો હતો કે આ સ્પેસ છે, કેટલું બધું વિશાળ સ્પેસ છે. એની અંદર કોઈ માણસ મકાન બનાવી દે. મકાન બન્યા પહેલા એ ચિદાકાશ હતું, વિશાળ આકાશ હતું. હવે મકાન બનાવ્યા પછી શું થઈ ગયું? બેડરૂમ સ્પેસ, બાથરૂમ સ્પેસ, લિવિંગ રૂમ સ્પેસ. તો એક વિશાળ પરમાત્માને વિભાજિત કરવામાં આવ્યું નામરૂપના કારણે. બેડરૂમ, બાથરૂમ, લિવિંગ રૂમ સ્પેસ, આ શું થઈ ગયું? વિભાજન થઈ ગયું. હવે એ વિભાજન ખરેખર સાચું વિભાજન નથી, પરંતુ એ ઓપન સ્પેસની અંદર આ ઘરરૂપી ઉપાધિનો અધ્યારોપ થવાથી એક જ મોટા સ્પેસની અંદર નાના 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 આપણને જુદા જુદા નામ રૂપો દેખાવા લાગ્યા. તો આ જે છે એ અધ્યારોપ પ્રિન્સિપલ છે. હજુ આગળ જતા પણ ફરી આની ઘણી ક્લેરિફિકેશન છે, આનું રિપીટેશન બહુ થાય છે. પણ આ વસ્તુ હવે કુંભાર ઘડો બનાવે છે, ખુલ્લી જગ્યામાં કુંભાર બેઠો છે, માટીનો લૂંદો છે, એની અંદર તો સ્પેસ નથી. હવે કુંભાર ઘડો બનાવે છે તો ઘડાની અંદર હવે સ્પેસ થઈ જાય છે. તો ચિદાકાશ અને ઘટાકાશ બે વસ્તુ થઈ ગઈ. એ કેમ થઈ? કારણ કે ઘડો છે એ ઘડો એ ઘડાની ઉપાધિના કારણે, હવે તમે ઘડો તોડી નાખો તો પાછું એ બધું જ એક જ સ્પેસ બની જાય. હવે કોઈ તમને પૂછે કે આ ગડાની અંદર આકાશ છે કે આકાશમાં ઘડો છે? તો ઘડાની અંદર જે આકાશ છે એ અધ્યારોપ ભાવ છે,
આકાશની અંદર ઘડો છે, કારણ કે ઘડો જે છે એ ઉપાધિ, એ વિનાશી ઉપાધિ પેદા થવાના કારણે એ જુદું દેખાવા માંડ્યું છે આપણને. એટલે એક છે તો રિયલ છે, એક છે અધ્યારોપ છે. આટલું જ હવે કહેવામાં હવે આગળનું જે છે એ 31 આપણે લઈશું ને. અનાદિત્વા ન કરોતિ ન લિપ્યતે. તો આ જે વાત કરી એ જ ફરી બીજી રીતે હવે પરમાત્મા અર્જુનને સમજાય કે હે અર્જુન, આ અવિનાશી પરમાત્મા અનાદિ ઇટર્નલ છે, નિર્ગુણ છે, ગુણરહિત છે, અને શરીરની અંદર આત્મા રૂપે રહેલ હોવા છતાં એ કશાથી ક્યાંય પણ લિપ્ત થતો નથી. એટલે કે એ બધાથી અલિપ્ત રહે છે. આપણને બંને મિક્સ થઈ ગયેલા લાગે, પણ એ જ પ્રિન્સિપલ પાછું ફરી લાગુ પડે છે. આકાશ છે એ સૂક્ષ્મ છે અને એ સ્થૂલ પદાર્થથી કદી લિપ્ત થતું નથી. આકાશ અને આત્માની સરખામણી અહીંયા આપણે કરેલી જોઈ લઈએ તો આત્મા ઇઝ ઓલ પરવેડિંગ, આકાશ ઇઝ ઓલ્સો ઓલ પરવેડિંગ. આમ જોવા જાવ તો સર્વવ્યાપી છે. આત્મા કેનોટ બી સીન, સ્પેસ ઓલ્સો કેનોટ બી સીન. ઘડામાંનું આકાશ દેખાય છે, પણ વાસ્તવમાં આ ઘડો આકાશની અંદર અસ્તિત્વ ધરાવે છે. આપણે જે વાત કરતી હતી તે, કારણ કે એ ઘડો આકાશની અંદર અસ્તિત્વ ધરાવે છે, આકાશ ઘડાની અંદર અસ્તિત્વ ધરાવતું નથી. આત્મા શરીરમાં દેખાય છે, પરંતુ વાસ્તવમાં શરીર આત્માની અંદર છે. શરીર એ આત્માની ઉપર અધ્યારોપ થયો છે. ઘડો જે છે એ અવકાશની અંદર જન્મે છે અને મરણ પામે છે. જ્યારે ઘડો અવકાશની અંદર જન્મે છે તો ઘટાકાશ એની અંદર આપણને દેખાય છે. જ્યારે એ ઘડો વિનાશ પામી જાય છે તો ઘટાકાશ પાછું ચિદાકાશની અંદર મળી જાય છે. શરીર જે છે એ કોન્શિયસનેસની અંદરથી, શરીર છે એ સચ્ચિદાનંદ સ્વરૂપની અંદરથી જ જન્મ લે છે, અને જ્યારે શરીર નાશ પામે છે તો એ સચ્ચિદાનંદ સ્વરૂપની અંદર પાછું ફરીથી વિલીન થઈ જાય છે. એટલે આ જે છે એ અવચ્છેદ સિદ્ધાંતની વાત અહીંયા સમજાવી છે. હવે બીજો જે છે પ્રતિબિંબવાદ છે એ હવે આપણે નેક્સ્ટ આપણે જોઈશું 32 ની અંદર શું કહે છે. હવે આ એ જ વસ્તુ પાછી પ્રતિબિંબવાદથી સમજાવવામાં આવી છે. ક્ષેત્રજ્ઞ સૂર્ય છે એ ક્ષેત્રજ્ઞ છે. ક્ષેત્રજ્ઞ એટલે કે ઓલ પરવેડિંગ. સૂર્ય એનો જે પ્રકાશ છે ઇટ્સ લાઈક ઓલ પરવેડિંગ. તો એને સ્વપ્રકાશિત છે, સર્વપ્રકાશિત છે, જે સર્વને પ્રકાશિત કરે છે. જે આપણે પરમાત્મા છે એ પણ દરેકને પ્રકાશિત કરે છે. હવે આપણે જે જીવાત્મા, આપણે જે વાત કરી જીવાત્માની અંદર જે આત્મા છે અને સચ્ચિદાનંદ સ્વરૂપ જે પરમાત્મા છે, પેલું કે છે કે પરમ ચૈતન્ય આ છે તો વ્યક્તિગત ચૈતન્ય અથવા તો આત્મા. આકાશની અંદર એકદમ પ્રકાશિત સૂર્ય છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. હવે
એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ નીચે 10 થી 15 ડોલ ભરીને પાણી ભરીને ડોલ મૂકી છે. તો જે લોખંડની ડોલ છે એ શરીર છે, એની અંદર પાણી છે એ અંતઃકરણ છે. એક છે ડોલ એ સ્થૂલ છે કે જેની અંદર સ્થૂળની અંદર સૂર્યપ્રકાશ સીધો ના જઈ શકે. પ્રકાશને કોઈ પણ વસ્તુને પ્રકાશિત કરવા માટે વસ્તુ સૂક્ષ્મ હોવી જોઈએ. એટલે કે સૂર્યનો પ્રકાશ આ જે બહાર બધી ડોલો પડી છે બધાની અંદર સૂર્યનો પ્રકાશ અને એનું પ્રતિબિંબ દેખાય છે. અને એ જે પ્રતિબિંબિત ચૈતન્ય છે એ સૂર્યનું ચૈતન્ય છે. કારણ કે એ જે ચૈતન્ય છે એ સૂર્ય ન હોય, ધારો કે વાદળો આવી જાય તો આ બધી ડોલની અંદર જે પ્રતિબિંબ છે એ જતું રહેશે. તો હવે આપણા જે શરીરની અંદર આપણું શરીર છે, ધારો કે સ્થૂળ શરીર છે એ ડોલ છે, એની અંદર જે અંતઃકરણ છે એ છે પાણી. તો પરમાત્મા ઓલ પરવેડિંગ છે, પરંતુ એ પરમાત્માનું ચૈતન્ય આપણા અંતઃકરણને ચેતના આપે છે. તો જે આપણા અંતઃકરણને જે ચેતના મળે છે સચ્ચિદાનંદની, એ ચેતનાને પ્રતિબિંબિત ચૈતન્ય અથવા તો ચિદાભાસ કહેવામાં આવે છે. તો આપણે જે આપણી અંદર જે આત્મા જે આપણી અંદર છે, આપણે ચૈતન્ય સ્વરૂપ લાગીએ છીએ, એ પરમાત્માનું જે રૂપ છે એનું પ્રતિબિંબ આપણા અંતઃકરણની અંદર પડે છે. એટલે કે આપણે જે ચેતના અનુભવી રહ્યા છે એ ખરેખર ચિદાભાસ છે, પ્રતિબિંબિત ચૈતન્ય છે. અને આ જ પ્રતિબિંબિત ચૈતન્ય એ જ જીવાત્મા. એટલે કે આપણે જે કોન્શિયસનેસ અથવા તો ચેતનાનો અનુભવ કરી રહ્યા છીએ, અત્યારે આપણે આ વાતચીત કરી રહ્યા છીએ, આપણી અંદર જે આ કોન્શિયસ જે છે એ ખરેખર ઓલ પરવેડિંગ પરમાત્માની પ્રતિબિંબિત ચૈતન્ય છે આપણી અંદર. હવે આ ડોલની અંદર જે પાણી છે, જે અંતઃકરણ છે, આપણે બધા આ મુશ્કેલીમાં ક્યાં આવી જઈએ છીએ કે આપણે પરમાત્માનું પ્રતિબિંબિત ચૈતન્ય છીએ, પરંતુ જે આ પાણી જે છે ડોલની અંદર, કોઈક વ્યક્તિ એ ડોલને ઠોકર મારે ને પાણી હિલોડા લેતું થઈ જાય, પાણી ચંચળ થઈ જાય, હલતું થઈ જાય, એની અંદર નાના મોટા ભેજા આવે, તો શું છે એ ચૈતન્યનો પ્રકાશ ડલ થઈ જશે. એટલે આપણું જે ચેતના છે એ ડલ લાગે. અને એ જે ચેતના જે છે એ પછી આપણે આપેલા જે 3 ગુણો છે ને એમાં, એટલે એ આપણે પછી જોઈશું કે આ જે એકદમ પાણી એકદમ સ્થિર હોય ને ક્લીન હોય ને જે પ્રતિબિંબ શુદ્ધ પ્રતિબિંબ પડે છે એ છે સાત્વિક મન. હવે આ જ પાણી જાણે હિલોળા લેતું થઈ જાય તો એ તામસિક મન બની જાય છે, કારણ કે નાવ ઇટ ઇઝ ઓલ ચંચળ, હલનચલન વાળું થઈ જાય છે. હવે એ પાણીની અંદર, પાણી સૂક્ષ્મ છે પણ કોઈ થોડુંક માટી નાખી દે તો એ ગંદુ થઈ ગયું, તો એની અંદર પ્રતિબિંબ બિલકુલ જતું રહેશે. તો દેટ ઇઝ અ તામસિક પ્રકૃતિ. અને એ છે એ ચિત્તનો અંતઃકરણનો મળ છે, કારણ કે અંતઃકરણ હવે ગંદુ થઈ ગયું. એટલે એ અંતઃકરણની અંદર આપણને પરમાત્માનું શુદ્ધ પ્રતિબિંબ દેખાતું નથી. પરમાત્માને આપણે ભક્તિ અને કર્મયોગ બંને યોગ દ્વારા આપણે શું કહ્યું કે આ બંને યોગ છે એ આપણને શું કરે છે, તો આપણને કોન્સન્ટ્રેશન અને આપણા અંતઃકરણને શુદ્ધ કરે છે. આ બંને જે માર્ગો છે તે, અને પછી એ બંને જ્યારે એને નિર્મળ બનાવે, શુદ્ધ બનાવે અને બિલકુલ હલનચલન વગરનું બનાવે, તો પછી એ રિફ્લેક્ટિંગ સરફેસ
એ સાત્વિક બની જાય છે અને ત્યાં પરમાત્માનું દર્શન થઈ શકે છે. હવે આટલી જ વસ્તુ અહીંયા એ કહેવા માંગે છે કે આગળ જાય કે છે કે જો પ્રતિબિંબ ક્લિયર દેખાય, જો મન સ્થિર હોય, એટલે કે જે ડોલનું પાણી બિલકુલ સ્થિર અને ચોખ્ખું હોય તો પ્રતિબિંબ છે એ એકદમ શુદ્ધ અને ક્લિયર દેખાશે. હવે આપણે પહેલા જેમ વાત કરતા હતા કે પરમાત્માએ શરૂઆતમાં જ કહ્યું હતું કે જીવાત્મા એ ક્ષેત્રજ્ઞ છે, પણ કહે છે કે બધાનો પાછો હું ક્ષેત્રજ્ઞ છું. હવે આપણે જુદા જુદા શરીરો છે, દરેકની અંદર સચ્ચિદાનંદ સ્વરૂપનું જે પ્રતિબિંબ પડે છે, એટલે કહેવાય એમ કે ભાઈ જીવાત્મા તો ઘણા જ છે, જેટલા પ્રતિબિંબિત છે એટલા બધા જીવાત્મા છે, પરંતુ સચ્ચિદાનંદ સ્વરૂપ કે જ્યાંથી આ મૂળ પ્રકાશ કે જે પ્રકાશનો પણ પ્રકાશ છે એ જે છે એ ફક્ત એક જ છે અને તે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આટલું જ આપણે જાણવાનું છે કે પરમાત્માએ કહ્યું કે આ બધા જ ક્ષેત્રજ્ઞનો પણ હું પોતે એક ક્ષેત્રજ્ઞ છું. આપણે પહેલા પણ આ ક્લેરિફિકેશન આગળ કરેલું હતું, તમને ખ્યાલ આવી ગયો હશે. બીજું તમને એક સરસ વસ્તુ 14મા અધ્યાયમાં તમે દાખલ થશો, આ બધા હવે આપણે વિચાર કરો આ બધા પ્રોબ્લેમ ક્યાં થાય છે? મન તેવો માનવી, એઝ ઇઝ યોર માઇન્ડ ઇઝ અવર પર્સનાલિટી ઓર ઇઝ અ હ્યુમન બિંગ. તો 14મો અધ્યાય આખો જ આની સાથે ડીલિંગ કરે છે કે મનની આ જે ત્રણ જે ગુણ છે એ બહુ સુંદર રીતે એ સમજાવવામાં આવ્યું છે. એટલે આનું ઘણું રિપીટેશન 14માં થશે, એટલા કારણે આપણે આ થોડુંક આગળ ચલાવી રહ્યા છીએ, એટલું ખ્યાલ આવી જાય. તો હવે આ જે છે પ્રતિબિંબિત ચૈતન્યની વાત કરીએ કે આપણે જે જીવાત્મા છીએ એ સચ્ચિદાનંદ સ્વરૂપનું પ્રતિબિંબ છીએ. પણ કોઈ કહે કે તો પછી ખરે આપણે કોઈ કહે તમે ભગવાન છો, એ વાત સાચી છે, કારણ કે સચ્ચિદાનંદ સ્વરૂપ ન હોય તો પ્રતિબિંબ થાય કેવી રીતના? એ પ્રતિબિંબિત ચૈતન્ય માટે મૂળ ચૈતન્યની હાજરી અથવા તો હોવાપણું જરૂરી છે. એટલે જ આપણે પરમાત્મા સ્વરૂપ છીએ એવું કહેવામાં આવે છે. હવે આ 33માં યથા પ્રકાશયતિ ભારત ક્ષેત્ર. આપણે આ વસ્તુની વાત ઓલરેડી કરી દીધી, પણ છતાં હું શું કહેવા માંગે છે 33માં, હે ભારત, જેવી રીતે એક જ સૂર્ય સમગ્ર સંસારને પ્રકાશિત કરે છે, એવી રીતે એક જ ક્ષેત્રજ્ઞ, હવે એક જ ક્ષેત્રજ્ઞ એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ સમગ્ર ક્ષેત્રોને, શરીરોને પ્રકાશિત કરે છે. આ વસ્તુ એકદમ ક્લિયર આપણને અહીંયા ખ્યાલ આવી જાય એવો છે. એટલે એના વિશે મને નથી લાગતું કે આપણે બહુ હવે તો હવે આ જાણવાથી આપણને ફાયદો શું છે એ હવે આ 34માની અંદર પરમાત્મા અર્જુનને સમજાવી દે છે. ક્ષેત્રજ્ઞયો પરમાત્મા કહે છે કે આવી રીતે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ભેદને અને સમસ્ત પ્રાણીઓના પ્રકૃતિથી આ જે ભેદ સમજે છે એ સમસ્ત પ્રાણીઓના પ્રકૃતિથી થતા મોક્ષને જે મહાપુરુષો જ્ઞાન નેત્રો વડે તત્વદ્રષ્ટિથી જાણે છે તે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણને પ્રાપ્ત થઈ જાય છે. દેટ મીન્સ એ મોક્ષ સ્થિતિ આવી જાય છે. પણ તત્વદ્રષ્ટિથી જે આ સમજે છે તે આ ભૂત પ્રકૃતિ કઈ છે? ભૂત પ્રકૃતિ એ છે અવિદ્યા, અજ્ઞાન, ઇગ્નોરન્સ ઓફ who we truly are, આઈડેન્ટિફિકેશન પ્રોબ્લેમ એ છે. તો એ કહે છે કે જેને ખરેખર સાચું જ્ઞાન થઈ ગયું કે હું
આ ક્ષેત્ર નથી. ક્ષેત્ર એટલે શરીર, મન, બુદ્ધિ. હું એ શરીર, મન, બુદ્ધિ છે, દે આર ઇન્સ્ટ્રુમેન્ટ્સ. પણ ક્ષેત્રજ્ઞ છે એ આત્મા છે, અને એ આત્મા એ પરમાત્માનું જ પ્રતિબિંબિત સ્વરૂપ છે. આટલી જો આપણને ખ્યાલ આવી જાય, અને એ વસ્તુ ફક્ત પેલું પુસ્તકીય જ્ઞાન નહીં, પણ એ જાતનો જીવનની અંદર એક અનુભવ બની જાય. ચારે બાજુ જ્યારે આપણે નજર કરીએ તો આપણને પરમાત્મા જ દેખાય, પરમાત્માની જ વિસ્તૃતિ દેખાય. તો એ તત્વદ્રષ્ટિ આપણી થાય છે. અને તત્વદ્રષ્ટિ થવાથી શું થાય છે? તો એ કહે છે કે આપણે પરમાત્મા સ્વરૂપ બની જઈએ છીએ, આપણને મોક્ષ મળે છે, લિબરેશન મળે છે, આપણે ત્રિગુણાતીત બની જઈએ છીએ, અને આપણા જે જીવનના જે દુઃખો છે એનો અંત આવી જાય છે, કારણ કે આપણને સાચું જ્ઞાન થઈ જાય છે. તો હવે અત્યાર સુધી આપણે આ લીધું. આવતા વખતે આપણે 14મો અધ્યાય સ્ટાર્ટ કરીશું, અને ઘણું રિપીટેશન આવશે. એટલે અને હવે મને લાગે છે કે આ 13મો થોડો અઘરો છે, પણ 14મો અધ્યાય આપણે જ્યારે આખો સ્ટડી કરીશું, કારણ કે આખો અધ્યાય મન ઉપર જ છે, અને એ વખતે આપણને આ વળી પાછું આ 13મા અધ્યાયમાં જે કંઈ થોડુંક ક્લેરિફિકેશન બાકી રહી ગયું હશે એ 14માની અંદર થઈ જશે, એવો મને વિશ્વાસ છે. તો હવે આપણે અનમ્યુટ કરી દઈએ આપણે. તો હવે કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો આપણે વી કેન ડિસ્કસ અ લિટલ બિટ. ઇટ્સ આસ્ક ટુ અનમ્યુટ. તો દરેક પોતે અનમ્યુટ કરી શકે. હવે હસમુભાઈ સંભળાય છે? મારું સંભળાય તમને? મારું સંભળાય છે હવે? હા, મને નાવ યુ આર ઓકે. બધા સાંભળી શકો છો હસમુભાઈને? યસ. ઓકે, ગુડ. સો ગીવ યોર લિટલ કોમેન્ટ્સ હિયર. તો આજે આપણે જે વાત કરી, બધા ફાયદાઓની વાત કરી, બધા ફાયદા શું થાય છે આપણને. આપણે આવું ગીતાનું અધ્યયન કરીએ, સત્સંગ કરીએ તો ફાયદા શું થાય છે આપણે જાણ્યા. તો આપણે એક પછી એક ફાયદા આપણે જાણીએ. પહેલો ફાયદો છે ફર્સ્ટ, કે પરમાનંદની પ્રાપ્તિ. એટલે આનંદ, આપણને આનંદ થાય, આપણને આપણું મન શાંત થઈ જાય. કેમ કે આપણે ખરેખર તો આપણું નેચર શું છે? સત ચિદ આનંદ છે. એ આપણને ખબર પડી કે હું શરીર નથી, હું બુદ્ધિ નથી, હું મન નથી, પણ હું આત્મા છું, પરમાત્મા રૂપ છું. એટલે મારું ખરેખર નેચર છે સત ચિદ આનંદ સ્વરૂપ. જેવી રીતે ધારો કે ફાયર હોય છે, ફાયરનો નેચર શું છે? હીટ અને પ્રકાશ, લાઇટ. એવી રીતે આપણો નેચર છે સત ચિદ આનંદ. આપણે ખબર પડી એટલે આપણે હંમેશા આનંદમાં રહીએ, પ્રસન્ન રહીએ. બીજો ફાયદો શું થાય? મોહ નિવૃત્તિ. મોહ, આપણે જે મોહ છે થયો છે કે જે ખોટું હોય ત્યાં આપણે ખરું દેખાય છે, અને જ્યાં ખરું હોય ત્યાં આપણે ખોટું દેખાય છે, એ આપણે મોહ છે. એટલે એ ફાયદો થાય. બીજો ફાયદો થાય આપણે કે આપણને એવું લાગે કે હું હવે અમૃત પ્રાપ્તિ જેને કહેવાય, એટલે કે હું ઇમોર્ટલ છું, મારું મરણ થવાનું નથી ખરેખર. એકચ્યુઅલી મૃત્યુ તો છે શરીરનું થાય છે, એનું થાય છે, મારું થતું નથી એમ. ચોથો ફાયદો છે દુઃખ નિવૃત્તિ. પાંચમો ફાયદો છે દક્ષ પ્રાપ્તિ. દક્ષ એટલે એફિશિયન્સી. આપણું માઇન્ડ એકદમ એફિશિયન્ટ બની જાય છે. વી કેન ટેક ધ ગુડ ડિસિઝન. આપણું મન જ્યારે ચોખ્ખું થાય તો. પછીથી છઠ્ઠો ફાયદો છે સંશય નિવૃત્તિ. કોઈ ડાઉટ નથી કે હું એમ આઈ. હવે આપણને ડાઉટ જરી કર્યો નથી કે હું કોણ છું, હું આત્મા છું, હું સચ્ચિદાનંદ છું. એ સંશય જતો રહે આપણે. સાતમો ફાયદો છે આપણે સમભાવ, જેમણે તમે કહ્યું તે સમદર્શન. દરેકમાં સારો ભાવ રહે. આઠમો ફાયદો છે ભય નિવૃત્તિ. હવે મને કોઈ ભય નહીં રહે, કારણ કે હું મરવાનો છું જ નહીં. પછી નવમો ફાયદો છે there is no anxiety, no worry. કશું આપણને પછી કોઈ ચિંતા જ નહીં રહે આપણને. દસમો ફાયદો છે આપણે સ્થિત પ્રજ્ઞ થઈ જશું. એટલે આપણે જેમણે કહ્યું સ્થિત પ્રજ્ઞ બીજા ધ્યેયમાં તે. 11મો ફાયદો છે અહંકાર અને મમતા નિવૃત્તિ. એટલે અહંકાર મારો હું નહીં રહું, અને આ મારું મને લાગશે એ બધું ભગવાન, આ બધું ભગવાન સ્વરૂપ જ છે બધું એમ.
12મો ફાયદો છે કે હવે હું સચ્ચિત આનંદ સ્વરૂપ છે. મારી પાસે બધું જ છે. મારે બીજા કશાની જરૂરત નથી. એમ દુનિયાની કોઈ વસ્તુની મારી જરૂર નથી. એવું ફૂલફિલમેન્ટ થઈ જશે મને. પછી 13મો ફાયદો છે કે ભોગ નિવૃત્તિ. પછી મારે ભોગની બહુ એટલી બધી જરૂર નહીં પડે. કારણ કે ભોગ ક્યારે જરૂર પડે કે જયારે આપણે આનંદ બહારથી મેળવો હોય તો. પણ આપણે આનંદ બહારથી મેળવવાની જરૂર નથી, એટલે એ જતો રહેશે. પછી 16મો ફાયદો છે કે તમે જેમણે કહ્યું પણ રાગ દ્વેષ જતા રહેશે. પછીથી 18મો ફાયદો છે કે મારું માઇન્ડ કંટ્રોલમાં રહેશે. હવે હું જે મારું નક્કી કરું એ પ્રમાણે હું કરી શકીશ, કે નહીં કે મારું મન ગુલામ છે, ગુલામ નહીં બને એમ. પછીથી 19મો ફાયદો છે કે ભાઈ કરતા ભાવ નહીં રહે, કે જે કંઈ બને છે બધું એ ભગવાનની દયાથી કૃપાથી જ બધું બને છે એમ. એટલે નો કરતા ભાવ. 20મો ફાયદો છે કે આપણે એવું માનતા કે હું ફાઇનાઇટ છું, લિમિટેડ છું એમ. પણ હું ખરેખર લિમિટેડ નથી, હું તો અનલિમિટેડ છું એમ. 21મો ફાયદો છે કે now we are liberating from the birth and cycle, birth and death cycle. અને છેલ્લો મોટો ફાયદો શું છે કે આપણું મન જ્યારે આનંદ મળે, શાંત રહે, તો આપણું શરીર છે ને તંદુરસ્ત રહે. આ બ્લડ પ્રેશર, એન્ઝાયટી, આ જે બધા જે હાર્ટના પ્રોબ્લેમ, લિપિડ ફોર્મ સરસ રહે, લિપિડ ફોર્મ સારામાં સારી રહે. એટલે આટલો તો ફાયદો આપણને થાય. આપણે સત્સંગ જે કરી રહ્યા છે એનો ફાયદો આટલો થાય છે. તો હવે આપણને પ્રશ્ન થશે કે શું કરવું? તો એક જ વસ્તુ યાદ રાખી, લાસ્ટ ટાઈમ મેં તમને કહ્યું હતું ને કે મારી અંદર બે પક્ષી છે, એક જીવાત્મા અને એક પરમાત્મા. જીવાત્મા એ બધું કરે છે અને પરમાત્મા ખાલી જોયા કરે છે. પરમાત્મા શું કરે છે કે તમને વિવેક અને સ્વતંત્ર આપી છે કે તમે જે કરો તે કરો, મને વાંધો નથી, હું ખાલી જોયા કરું છું. એટલે આપણે શું કરવાનું કે મારે શું ખાવું, શું પીવું, બધું ભગવાન અંદર જાણે છે. મારે શું વિચાર કરવો, મારે શું કયા કરવા જાણે છે બધું. એટલે મારે એ પ્રમાણે વર્તવું પડે, એટલે મારામાં સદગુણો વધશે. બીજો ફાયદો શું કે ભગવાન બધું જાણે છે મારે શેની જરૂર છે, શેની જરૂર નથી. એટલે મારે માંગણી કરવાની જરૂર નહીં પડે. આઈ નોટ ટુ આસ્ક, બેગિંગ કરવાની જરૂર નહીં પડે. બધું ભગવાન મને આપશે જ એમ. ત્રીજો ફાયદો છે કે ભગવાન જે કંઈ આપે છે એ મારા હી ઇઝ માય વેલ વિશર. એટલે ધારો કે ભગવાન સુખ આપશે કે દુઃખ આપશે, મારા ભલા માટે જ આપશે એમ, એવું મને થશે. કારણ કે ભગવાન મારી અંદર જ છે. એટલે એક વસ્તુ તમે યાદ રાખો કે જો ભગવાન જો મારી અંદર હોય એવું તમને જો ભાન રહે કાયમ માટે, તો આપણા બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. વેરી વેલ સેડ. હસમુખભાઈ, બહુ સુંદર તમે સમરી કરી. આ જે બધી વસ્તુ છે ને તમે જે કહી ને કે આનાથી આપણને જીવનની અંદર શું ખરેખર ટ્રાન્સફોર્મેશન, જીવન પરિવર્તન, બેઝિકલી આપણે બધા જે જીવન તો જીવી રહ્યા છીએ, પરંતુ આપણે પોતાનું આત્મદર્શન કરીએ. આપણે આપણા આત્મદર્શન કરતા આપણને જગતને નથી બતાવતા, આપણે અંદર પોતાની અંદર નજર કરીએ કે ભાઈ મને ક્યાં આગળ બરાબર નથી લાગતું, તો એનું ડિટેક્શન થાય. આત્મ નિરીક્ષણ કરો તો જ ડિટેક્શન થાય. પછી આપણને એમ થાય કે હા આ વસ્તુ બરાબર નથી, તો એ પછી વસ્તુ આપણે એનો ત્યાગ, એને આપણે છોડી દઈએ. અને એની સાથે આમ જેમ પેલા વેલ્યુઝ આપણા હતા ને કે 20 વેલ્યુઝ અથવા તો જે 20 સદગુણો, આપણે આજ 13મા અધ્યાયમાં ભગવાને આપણને 20 જે ગુણો બતાવ્યા અને એના પછી વિરુદ્ધ ભાવ પણ આપણે જોયા. તો જે વિરુદ્ધ ભાવ જેટલા આપણી અંદર હોય એનો નિકાલ કરી અને જે ભગવાને જે વેલ્યુઝ, જે સદગુણો બતાવ્યા છે એનાથી આપણે એને ભરીએ. કારણ કે વેક્યુમ તો નકામ, ખાલી જગ્યા થાય તો એની જગ્યાએ કંઈક સારી વસ્તુ, એટલે જે ખોટી વસ્તુ હતી એનો નિકાલ થાય તો એની જગ્યાએ સારી વસ્તુ ભરાઈ જાય અને પછી આપણે એમાં ફર્મ રીતે કન્વિક્શન રહી જાય, તો જીવનમાં ધીમે આપણે બધા પરિવર્તન કરી શકીએ અને આપણું બધું જીવન છે તો એકદમ સુખ, શાંતિ અને આનંદમય જ રહે, એમાં કોઈ શંકા નથી. પણ આ બધા જે રસ્તાઓ બતાવ્યા છે, બહુ સુંદર વાત કરીએ આપણે. તો હવે આપણે આવતી વખતે 14માંથી સ્ટાર્ટ કરીશું અને યુ વિલ બી અમેઝ કે આ થોડો અઘરો હતો, પણ પેલો છે ભગવાને મન શું છે, આખા મનની એટલી બધી છણાવટ કરી છે પરમાત્માએ 14મા અધ્યાયમાં.
અને મન જ આપણને આ લાઈને જગતની દબાયું અંદર ખરેખર ક્યાંથી? તો મુશ્કેલીમાં નાખી રહ્યું છે. તો એ મનને કેવી રીતના આપણે એનું આખું જ મનનું દર્શન અને એને સુધારવાની પ્રક્રિયા 14માં બહુ સુંદર રીતે આપેલી છે, જે આપણે આવતા બુધવારથી સ્ટાર્ટ કરીશું. તો હવે આપણે પ્રાર્થના કરી અને આજે આપણે છૂટા પડીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. સર્વેને જય શ્રી કૃષ્ણ. સર્વેને થેન્ક જય યુ. કૃષ્ણ. અને શ્રી આપણે કૃષ્ણ. આવતા અઠવાડિયે ફરી પાછા મળીશું. ઓકે, થેન્ક યુ.